હેલો દોસ્તો, કેમ છો બધે મજામાં? આમાં ન્યૂ બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે વાણી એન્ડ ફેમિલીમાં. તો વાણી એન્ડ ફેમિલી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે અમે ગયા હતા સરદાર ગામે. અમારે એક દીકરીને કરિયાવર માટેની બધી વસ્તુ લઈ જવાની હતી, તો બધું કરિયાવરની વસ્તુ લેવા ગયા હતા. પાછળ ગાડી પડ્યું છે, બધી વસ્તુ પેક કરાવી છે આખું. અને હજી થોડી ઘણી વસ્તુ લેવાની છે, એ બીજેથી લેવાનું છે. તો મને થયું કે લાવો અમે તમારી સાથે સમક્ષ એક સરસ વિડીયો લઈને આવી. અમે જાય છીએ ગોંડલ. થોડીક બીજી ખરીદી કરવી છે દીકરી માટે. એ ખરીદી કરવા માટે અમે હવે નીકળ્યા છીએ સરદારથી ગોંડલ જવા માટે. અને હું અત્યારે સરદારથી ગોંડલના રસ્તા ઉપર છું. હમણાં થોડી વારમાં કોટડા સાંગાણી ગામ આવશે. તો ચાલો તમે મળતા જઈ. અમે આમ તો વિડીયો બનાવતા નથી સેવાના કામમાં, પણ આજ બધાને થઈ કે આપણે કઈક બનાવ્યું, લોકોને પ્રેરણા મળે એ હેતુથી. અમારે કઈ આવી વાહવાહીની જરૂર નથી, પણ લોકો અમારાથી પ્રેરાય અને કોઈને કોઈ મદદ કરે તો મદદ કરતા રહીએ. એટલે સમાજની અંદર જેની પાસે હોય એ મદદ કરી શકે, પ્રેમ ભાવ ફેલાય. આ વેરઝેરની ભાવનામાંથી માણસો મુક્ત થાય અને એકબીજાના પરસ્પર પ્રેમ પ્રીતિ પ્રસરાવે, એ જ સાચો ધર્મ એવું માનીને અમે આ વિડીયો બનાવીએ છીએ. દેખા દેખીમાં કે આ કરું આ કરું એના માટે નથી. આ કરવા આનંદ આવે. હા, કોઈને મદદ કરવાનો એક આનંદ છે ને, એ આખો અલગ હોય છે. અને અમે વારંવાર કરીએ છીએ. આજ પહેલી વખત લાઈવ આવ્યા વિડીયો કરીએ છીએ. બાકી આ અમારા બેયનો આ એક જ કામ, અમને કોકને મદદ કરીને બહુ મજા આવે. જે એજ થતી હોય, અમારે થતું હોય એટલે અમે કરી શકીએ કે ના અમે આટલું કરી શકીએ એટલું આપણે કરી છીએ. આપ્યું આ ભગવાને દીધું છે તો વાપરીએ. એમાં કઈ આપણે કઈ પાડ નથી કરતા. આપણે લાયક સમજ્યા છે કે આપણે આપણી પાસે હશે તો આપણે સમાજમાં કોકને આપશું, અને સમાજમાં કોઈને પ્રેરણા થાય કે ભાઈ આવું કામ કરવાથી આપણને આનંદ આવે, તો એ આપણા આનંદ માટે કરવાનું. તો ચાલો દોસ્તો, આપણે હજી ગોંડલ જવાનું છે. વિડીયો બનાવી શકીશ તો હું તમારી સમક્ષ હું રજૂ કરીશ. તો ચાલો બાય. ચાલો ગોંડલ આવી ગયા છીએ, ખરીદી થઈ ગઈ છે. અને હવે હું સિંગ ખાઉં છું. જો ગરમ ગરમ સિંગ રફીકભાઈ નો ગરમ ગરમ છે ભાઈ. ઘૂઘરા વાળો બંધ છે. ઘૂઘરા વાળા ભાઈ બંધ છે. પાણીપુરી ખાવી છે? ના, પાણીપુરી નથી ખાવી ને ઘૂઘરા નથી ખાવી. ઘર ભેગા લઈ લ્યો હવે. એનો ભાવે એ બધું આવું હોય. સિંગ ખાય છે. કોને સિંગ ભાવે? એક પ્લેટ ખાઈશ પાણીપુરી. આની નથી ખાવી મારે. લસણ આવી ગયું. અગિયાર વાગે નીકળ્યા હતા ને આપણે? 1 વાગે નીકળ્યા હતા. અહીંયા આવશે અમારો ગુરુદેવનો આશ્રમ. 810 બાપુ, હરિચંદાસ બાપુ, જય ગુરુદેવ. મહાદેવજીનું મંદિર છે, કાશી વિશ્વનાથ. આ રામજી મંદિર છે ગોંડલનું. આ ગોંડલની નાની નાની સરસ નાની નાની શેરીઓ છે. જો
ચાલો હવે રાજકોટના મેઇન રોડ પર ચડી છે. ચાલો સેન ખવાઈ ગઈ. પાણી પીવું છું. બહુ ખાઈ ન શકાય, બહુ ખારી હોય પેટમાં લઈ દઈ. ચાલો સાપર પહોંચવા આવ્યા છે. સાપર આવી ગયો. સાપર આવી ગયો છે. થોડી ઘરમાં 10 મિનિટમાં રાજકોટ એક જગ્યાએ હોલ્ડ કરવાનું છે. સાપર મમ્મીના ઘરે 5-10 મિનિટ બેસવું, પછી રાજકોટ જવાનું થઈ જશું. ટેમ્પો આવે છે. હા તે જાદી કંઈક બોલી ચૂપ ચૂપ રહેશું. મજા નહીં આવે કોઈની વિડીયો જોવામાં. સેવ ખાઈ લીધી, મજા આવી ગઈ હો ગરમ ગરમ સેવ ખાવામાં. ચૂપ ચૂપ બેઠા રહી ગયા છે, થાકી ગયા છે. એવી ઊંઘ આવે છે. સવારના 5 વાગ્યાના ઉઠ્યા હોય, છોકરાઓને કોલેજ જવાનું, નાસ્તો કરવાનો, રસોઈ બનાવવાની, ઘરનું બધું કામ જાતે કરવાનું, વિડીયો શૂટિંગ કરવાનું, વિડીયો અપલોડ કરવાના, બધા કન્ટેન્ટ ગોતવાના. હવે તો કોમેડી વિડીયોમાં બહુ કન્ટેન્ટ હમણાં બહુ કરતી નથી, પણ હવે બધા તો ચાલે છે. થાકી જવાય છે હવે તો. બહારનું કામ હોય, છોકરાઓને લેવા મૂકવા જવાના હોય, ટ્યુશનમાં હોય, લેવા જવાની હોય. પછી હમણાં બહુ જાજા વિડીયો નથી આવતા. પરીક્ષા માંથી આવે છે. મારા બાબાની પરીક્ષા છે, ચાલુ થશે હમણાં કોલેજની. હમણાં બહુ જાજા વિડીયો, લોંગ વિડીયો નથી આવતા ને શોર્ટ વિડીયો નથી આવતા. હમણાં ફ્રી નથી થતા. અને પપ્પા ઓફિસે હોય, રાતે 9-10 વાગે આવે, એટલે ટાઈમ નથી મળતો. એટલે આપણા શોર્ટ વિડીયો હમણાં ઓછા આવે છે. હા, એટલું હું મારી જાતે કરું છું. વિડીયો બનાવી બતાવી તમને મનોરંજન માટે મૂકું છું. તો ત્યાં સાપરનો ગેટ આવી ગયો છે. અહીંથી મારા મમ્મીનું ઘર આવે છે. ચાલો હવે પછી મળી.
રાજકોટ જવા નીકળશો ત્યાર પાછું તમને દેખાડશું. ડિચક્યાઓ ધૂમ 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 ડિચક્યાઓ ધૂમ ધૂમ. સામે તડકા હોય તો મોટો કઈ તડકાની હિસાબે ચહેરો દેખાતો નથી હવે. ઘણી બધી સરસ નાની બજારો છે. આગળ ઘણી બધી બજાર હતી બધી રેકડીઓની. ડિચક્યાઓ ધૂમ 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 ધૂમ. હા ગઈઢો પણ. ચાલો હવે સાપરથી નીકળી ગયા છીએ. મારા મમ્મીના ઘરે ચા પાણી નાસ્તો કર્યો. બહુ જ મજા એવી ભૂખ લાગી હતી. હવે જાય છે રાજકોટ. જો બધા કારખાના છે. બીજું તો શું છે વાતો કરીએ આપણે. આ નહીં હાલ્યો, પાછા ગાડી લેવી પડશે. આમાં જો સામે ટ્રક આવે ને તો આ શેરી નાની, સામે પાછી ટર્ન લેવી પડશે આપણે. બરાબર. બસ બસ પાણા છે, બહુ મોટા મોટા પાણા છે. પાણા છે, બસ બસ ભરે ભરે. આમાં ગઈ નથી. આમે જો વાહન આવે ને આવડા મોટા મોટા તો એમાં ફેરી પાછો એક ગયો. આવું થાય છે. આવડા મોટા ટ્રક આવે ગાડી પાછી ટર્ન લીધી. હજી ત્રીજો આવે છે ને, જતો જ નહીં હો. આગળ લઈ લો ભાઈ, ગાડી આવે છે. ચાલો તો આજે એવું થયું, ફૂલ ટ્રાફિક હતું. એક શેરી નાની નાની હોય તો સામેનું વાહન આવતું હોય તો પાછળ વયું જવું પડે. મેઇન રોડ ઉપર નથી હાલતા, એટલા માટે એવું થાય છે. અત્યારે ટ્રાફિક બહુ જ હોય મેઇન રોડ ઉપર, એટલે પાછળનો જે સાપરનો રસ્તો છે મારા મમ્મીના ઘરની પાછળ, ત્યાંથી આવી છે.
બાવળિયા કાપે છે કે ટાવર ઉભો છે. ટાવર ઊભો કર્યો. હાઈ ટેન્શન લાઈન નો ટાવર. દોયડા પકડા છે જો એક અહીંયા દોયડું છે એવડો મોટો બન્યો છે. શેનો હતો? ઇલેક્ટ્રિક. હવે ગામડામાં હોય નાની નાની ગલીઓ હોય, જો નાના નાના તળાવ ભરે હોય. અહીંયા બતક કેટલા છે, પક્ષીઓ જો કેવા ઉડે. જો ટીટોળી છે, આ ટીટોળી ને બતક બહુ જ હોય. કેટલું પાણી ભર્યું છે. છે ને માટલાઈ હશે હો આમાં. ટીટોળી જો, ટીટોળી જો, કેટલી ટીટોળી જો, બધા કેટલા અલગ અલગ પક્ષી છે. બગલા છે, અને અહીં પાછળ છે ને ખેતર છે આજુબાજુમાં, બે સાઈડ ખેતર છે. આ બાજુ છે આ વંડી વાળેલી છે આખી, અને ખેતરની વચ્ચોવચ્ચથી આપણે ચાલી છે. અને આ જે છે લગભગ ફાર્મ હાઉસ છે. ફાર્મ હાઉસ છે, અહીંયા ખેતર છે. ઘઉં લાગે, ઘઉં છે ને. જો આ બાજુ ખેતર છે, ઓબીએસ ને બધું વીગું છે. ઘઉં છે ને, મકાઈ મકાઈ છે. જો ખેતરની વચ્ચોવચના રોડ છે, અમે ત્યાંથી હાલી છે. પણ નજારો જોવો હોય તો ગામડામાં હો, સિટીમાં તો ક્યાં જોવા મળે. પાછું તળાવ આવી ગયું પાણીનું. નાનપણની યાદો જૂની બધી તારી થઈ છે. જો આ પક્ષીઓ જો, બગલા વ્હાઈટ કેવા ઉડે ઝુંડમાં. અને અહીંયા છે નાળિયેરીની ખેતી, નાળિયેરી છે બધે જો. નાળિયેરી છો મોટા મોટા. રોપા તો જો. જો કેટલું પાણી છે, સામે બતક રે. મારા ફોન ભાઈ, તારો ફોન ત્યાં જ છે. તો જોયો બધા અમારો ગુજરાતનું ને આ ગામડાનું જે હોય ને એ કંઈક વાત જ કંઈક અલગ હોય છે. બેટરી પૂરી અલી નાખો. જો આ બધા ગામડાના નાના નાના ઘર હોય, થોડા. અને છોકરા જો બધા કેવા રમે, સગડીઓમાં બધા રાંધતા હોય, બળતણ હોય, મોટા મોટા ચોરાયા હોય બધા. અને આ પાણીનો
પાણી ના ચબૂતરો છે, જો આ ચબૂતરો છે. આવા ગેટ હોય નાના નાના. આ બધી શેરીઓ નાની નાની બધે ભાઈબંધ દોસ્તા બધી બેનપણીઓ સાંજ પડે એટલે બધા બેઠા હોય. ગામડાની કંઈક રોનક જ અલગ છે. હવે તો બધું પાકું થવા માંડ્યું, બધું બ્લોગ નખાઈ ગયા છે. એમાં થોડાક ટાઈમ પહેલા જ નખાણા છે. હવે મેઇન રોડ પાછળ તોડશું, મેઇન રોડ આવશે. અહીંયા વાડા છે, જો બધા ખેટા બકરા ને બધું ગાયું ને બધું રાખે આ બાજુ. ચાલો હવે પાછા આપણે મેઇન રોડ ચડી ગયા છીએ. હવે આવશે રાજકોટ, સીધા ઘરે મળશું આપણે. મારા ફોનની બેટરી પૂરી થઈ. ચાલો બાય, જય શ્રી કૃષ્ણ. આજનો મારો વ્લોગ કેવો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આગળ બધે મારા વિડીયોને શેર કરજો. અને ખૂબ ખૂબ ધન્યવાદ. અમારા વ્લોગને એન્ડ સુધી જોજો. ન ગમે તો જોજો, સ્કીપ તો કરતા જ નહીં.